તમે પોલીસના યુનિફોર્મને લાયક નથી. ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરી લ્યો, આ સંવિધાનનું યુનિફોર્મ છે. અને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જો તમે આ કરતા હો, અને ઋષિકેશ પટેલ થી માંડીને હર્ષ સંઘવી એમ કે આપ કાવતરા કરી રહ્યું છે, તો ખુરશી ઉપરથી ઉતરી જાઓ. આમ આદમી પાર્ટી ક્યાંય નથી, તમારા રાજ્યમાં કાવતરા કરી રહ્યું છે આમ આદમી પાર્ટી. તમે નિષ્ફળ ગયા છો, તમે સત્તામાં બેસવાને લાયક નથી. જો અરવિંદ કેજરીવાલ જેવી એક નાનકડી પાર્ટી અને એના સભ્યો જો તમારા રાજ્યમાં કાવતરા કરતા હોય ને રાજકીય, તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. તમે ખુદ એમ કહો કે તમે નિષ્ફળ ગયા છો એઝ અ શાસક. જો તમે એમ કહેતા હો કે અરવિંદ કેજરીવાલ ને એની આમ આદમી પાર્ટી આ કાવતરા કરી રહી છે, તો તમારું તંત્ર કરતું હતું શું? તમારું ઇન્ટેલિજન્સ શું કરતું હતું? તમારું સ્ટેટ આઈબી શું કરતું હતું? આવડું મોટું થયું ત્યાં સુધી તમે ખાવા દીધું તો શું કરતા હતા? અને જો પોલીસે આ રીતનું જ વર્તન કરવાનું હોય, તો ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને નીકળી પડો. કારણ કે મોટામાં મોટું ક્લિનિંગ મશીન છે, જો વોશિંગ મશીન છે. તમારા બધા પાપ, તમે જેટલા ખરાબ થશો બધાના પાપ ધોવાઈ જશે એમાં.